પહેલાં તો મારા વતીથી બધાને જય શ્રી કૃષ્ણ, જય ઝૂલેલાલ, હર હર મહાદેવ. આજે જલારામ જયંતિ છે. ઠક્કર સમાજને હું મારા વતીથી જલારામ જયંતિની આશીર્વાદ માગું છું. તેમજ આજે અમારો એસઆરસીનો પર ઐતિહાસિક દિવસ છે કે આટલા વર્ષો પછી એક પ્રોગ્રેસિવ પેનલના ઉમેદવાર અને અમારા વડીલ શ્રી સેવકભાઈ લખવાણીને અમે આજે ચેરમેન ચૂંટ્યા છે. લલિતભાઈ વિધાણી સાહેબને અમે ડેપ્યુટી ચેરમેન ચૂંટ્યા છે. સીઈઓ તરીકે જ્યારે અમે અમારા વડીલ ઠારવાણી સાહેબને અમે સીઈઓ બનાવ્યા છે અને મારા ઉપર પણ જે જવાબદારી પેનલે અને બોર્ડે મૂકી છે, તો આવતા દિવસોમાં આપણા સમાજના આદિપુર ગાંધીધામના શેર હોલ્ડર તથા નગરજનોને અમે ખૂબ મોટી જવાબદારી અમારી પેનલ ઉપર આવી છે તે અમે પૂરેપૂરી લગનથી ઈમાનદારીથી પૂરી કરવાના પૂરા પ્રયત્ન કરશું. આ ગામે ઘણું બધું અમે દીધું છે. મારો જન્મ જ આ પૃથ્વી ઉપર થયો છે અને આ જ પૃથ્વી ઉપર હું ભણ્યો મોટો થયો અને વ્યવસાય પણ હું આ જ પૃથ્વી ઉપર કરું છું. તો આ જમીને એસઆરસી અમે ઘણું બધું આપ્યું છે અને એવી આશા રાખું છું કે આવતી પેઢીને પણ અમે ઘણું બધું દેશું એવી હું પોતાના તરફથી ખાતરી આપું છું કે અમે સમાજના તમામ વર્ગોને આવરીને જે કાંઈ પ્રગતિ કરશું એ અમે પૂરેપૂરી જવાબદારી નિષ્ઠાપૂર્વક करसूं पूरी. मैं हरिचंद थारवानी, मुझे आज बोर्ड ने चीफ एग्जीक्यूटिव ऑफिसर सीईओ मुझे अपॉइंट किया है और मैं सभी शेयर होल्डर्स को और शहर की जनता को मैं ये एक आश्वासन देता हूँ कि एसआरसी बहुत ही शुद्ध रूप से ईमानदारी के साथ काम करेगी. आपकी कोई भी दिक्कतें होंगी हम लोग उसको ठीक करेंगे और जो हमने वादे किए हैं इलेक्शन के पहले, हमारे कोई झूठे वादे नहीं हैं. जो भी हमने वादे किए हैं वो एक एक करके आप देखेंगे हम सब पूरे करेंगे. शेयर होल्डर्स को बोलता हूँ कि आपके साथ आपका कोई भी दिक्कत हो आपको, आप हमारे दरवाजे हमेशा के लिए खुले रहेंगे. आपका कोई भी काम लीगल काम होगा ये बोर्ड उसको तुरंत पूरा करेगा. એકવાર ફરીથી હું બધાને અભિનંદન આપું છું અને ધન્યવાદ આપું છું અમને ચૂંટવા બદલ અને ખાતરી આપું છું કે જે પણ કામો શેર હોલ્ડર્સના હશે એને ત્વરિત ગતિએ અમારી એસઆરસીની કચેરીમાં કઈ રીતે પૂરા થાય એનું અમે ખાસ ધ્યાન રાખશું. સાથે સાથે ગામના વિકાસમાં કઈ રીતે અમે યોગદાન આપી શકીએ એ પણ અમે જોશું અને જ્યાં પણ જે પણ જરૂરી હશે એ કરવાની અમે કોશિશ કરશું. શેર હોલ્ડર્સ માટે સંદેશ એ જ છે કે તમે જે વિશ્વાસ અમારામાં રાખ્યો છે એના ઉપર અમે ખરા ઉતરવાની પૂરી કોશિશ કરશું એ હું શેર હોલ્ડર્સને વિશ્વાસ આપવા માગું છું. 101% જણાવી રહેશે. અમારો ધ્યેય એક છે, શેર હોલ્ડર્સની સેવા કરવા અને ગામની પ્રગતિમાં શેર હોલ્ડર્સની પ્રગતિમાં અમારો યોગદાન કઈ રીતે આપી શકીએ એક જ ધ્યેય છે અમારો. આજે બુધવાર તારીખ 29 હમણાં 12 વાગે મિટિંગ ચાલુ થઈ એસઆરસીની બોર્ડની. ફૂલ બોર્ડ અવેલેબલ હતો, 11 ડાયરેક્ટર અવેલેબલ હતા. એમાં મિસ્ટર પ્રેમભાઈનો રાજીનામું સ્વીકારવામાં આવ્યો. હવે બાકી રહ્યા 10 ડાયરેક્ટર, 10 ડાયરેક્ટર મને યુનાનિમસલી ચેરમેન બનાવી નાખ્યો છે. અને પછી મને હતું કે અમારા મિસ્ટર હરીશકુમાર થારવાણી એમને સીઈઓ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બનાવવામાં આવે છે. એ પણ હાયર પોસ્ટ છે. અને ડેપ્યુટી ચેરમેન તરીકે મિસ્ટર લલિત વિધાણીને બનાવવામાં આવે છે. અને લીગલ ડિપાર્ટમેન્ટના ચેરમેન મિસ્ટર નિલેશ પંડ્યાને આજે અમે આ 4 પોસ્ટ નક્કી કરી છે. બાકીનો પછી ભવિષ્યમાં કહેશું. શેર હોલ્ડરને જેટલી અપેક્ષા હશે, જે પોસિબલ હશે એ બધી પૂરી કરશું. એના માટે અપડેટ બાકી છે, પણ આ વખતે ઘણા બધા થઈ ગયા છે, પણ થોડા ઘણા રહી ગયા છે. એમને પણ હવે અમે જાહેરાતથી બધો પતાવી નાખશું. અને અત્યારે ગિફ્ટ ચાલુ છે, બધાને ઈમેલ એડ્રેસ લઈ લઈએ છીએ, તો બાકી જે રહી ગયા છે એનો પણ થઈ જશે. તો આવતા વર્ષે જ્યારે ઇલેક્શન થશે તો 100% થઈ જાય એવો ટાર્ગેટ છે. શેર હોલ્ડરને કહો તમે જેટલો અમને વિશ્વાસ આપ્યો છે એને પૂરી કરવાની ખાતરી આપું છું. અને તમારા બધાનો આશીર્વાદ જોઈએ મને, બધા શેર હોલ્ડરનો, અને બધાનો ધન્યવાદ.